આપણા વલસાડ જિલ્લાની અંદર પ્રાકૃતિક આપણી ખેતી છે એની કાર્યશાળા રાખવામાં આવી હતી અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી આપણા દેશનું ખેતી ઉત્પાદન વધે એના માટે ખાસ ભાર આપી રહ્યા છે. પણ ખેતીના ઉત્પાદનમાં પણ જે પ્રાકૃતિક ખેતીથી આપણે ઉત્પાદન વધારીએ એના માટે ખાસ નરેન્દ્ર મોદી સાહેબ પ્રયત્ન કરી રહ્યા છે અને નેચરલ ફાર્મિંગ તરફ વળીએ તો આપણે ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો કરીએ તો આપણી જે જમીન છે એનો પણ સારી હેલ્થ રહેશે અને આપણા પોતા જે લોકો એને કન્ઝ્યુમ કરે છે એની પણ સારી તબિયત રહે એ હેતુથી આપણે નરેન્દ્ર મોદી સાહેબ ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને ભાર આપી રહ્યા છે. અલગ અલગ યોજના હેઠળ આપણા ખેડૂતોને અલગ અલગ સ્કીમના હેઠળ પ્રાકૃતિક ખેતી તરફ વળે તો એમને અલગ અલગ સહાયતા અને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. ખાસ કરીને આપણો ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં પૂરા ભારત દેશની અંદર નંબર 1 છે ને એ રીતે જ આપણો ડાંગ જિલ્લો પણ પૂરા ભારત દેશની અંદર નંબર 1 જિલ્લો છે. આપણો વલસાડ જિલ્લામાં પણ 24,000થી વધારે ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ખાસ કરીને વાત કરું તો પ્રાકૃતિક ખેતીમાં આપણા જ વલસાડ જિલ્લામાં પરિયા ગામ ખાતે આપણા ખેડૂતો આજે ખાસ કરીને નેચરલ ફાર્મિંગ તરફ વળ્યા છે અને જે રીતે ટેકનિકથી એ ફાર્મિંગ કરી રહ્યા છે એ કેરી આજે પૂરા દેશમાં જ નહીં પણ વિદેશની અંદર પણ એક્સપોર્ટ થઈ રહી છે. એ બતાવે છે કે નેચરલ ફાર્મિંગની કેટલી તાકાત છે ને સરસ પ્રોત્સાહન આપે તો એ આગળ વધી શકે. એ જ રીતે આગળ પણ અમે નેચરલ ફાર્મિંગને આપણા વલસાડ જિલ્લાના પૂરા ભારત દેશમાં નંબર 1 જિલ્લો બને એના માટે પૂરો પ્રયત્ન કરશું.